વડોદરા મકાનમાં કસિનો સ્ટાઇલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ। વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા એક મકાનમાં બહારથી માણસો બોલાવીને મોટા પાયે હાર જીતનો જુગાર રમાડવામાં આવતો હતો। આ જુગારધામ કોઈ સામાન્ય અડ્ડો ન હતો, પરંતુ તેને આબેહૂબ કસિનો સ્ટાઇલથી ચલાવવામાં આવતું હતું। અહીં આવતા જુગારીઓ પાસેથી પહેલાં રોકડા રૂપિયા લેવામાં આવતા અને ત્યારબાદ તેટલી જ રકમના પ્લાસ્ટિકના કોઈન આપીને પત્તા પાનાનો જુગાર રમાડવામાં આવતો। આ આખા નેટવર્કનો માસ્ટર માઇન્ડ મકાન માલિક અશોકભાઈ વ્રજલાલ ગાંધી હોવાનું સામે આવ્યું છે। અશોક ગાંધી પોતાના જ ઘરમાં આ કસિનો સ્ટાઇલ જુગારધામ ચલાવતો હતો અને અહીં રમાતી પ્રત્યેક બાજી દીઠ 50 રૂપિયા અલગ કાઢીને કમાણી કરતો હતો। કપુરાઈ પોલીસને આ અંગે સચોટ બાતમી મળતા જ ટીમે પ્લાન બનાવીને મકાન પર દરોડો પાડ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા મકાન માલિક સહિત 9 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે। પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો છે। ₹2,52,840 રોકડા રૂપિયા, કસિનો સ્ટાઇલ પ્લાસ્ટિકના કોઈન, મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય। હાલમાં કપુરાઈ પોલીસે પકડાયેલા તમામ 9 આરોપીઓ વિરુદ્ધ જુગારધામ હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કર્યા છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રહેણાંક વિસ્તારમાં ચાલતા આવા હાઈ પ્રોફાઇલ અડ્ડા પર પોલીસની આ તવાઈથી સ્થાનિક સ્તરે મોટો ફફડાટ વ્યાપી ગયો છે।